સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે, જેમાં જામનગરમાં આપાતકાલીન સ્થિતિનું નિર્માણ થયું છે। સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે પહેલા તો જેટલા પણ વ્યવસાય હાલમાં ચાલી રહ્યા છે તે તાત્કાલિક જામનગરમાંથી બંધ કરવામાં આવે। દરેક લોકોને સુરક્ષિત સ્થળ ઉપર જવાની સલાહ આપવામાં આવી છે। કોઈ પણ વ્યક્તિ બહાર ન નીકળે તે રીતની સલાહ પણ હાલમાં આપવામાં આવી રહી છે ગુજરાત સરકાર દ્વારા। તે વચ્ચે તમને જણાવી દઈએ કે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં પણ તાત્કાલિક ધોરણે થોડા સમય પહેલા જ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે જેવી રીતે હાલમાં સમાચાર મળી રહ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે ચોક્કસથી નવા જૂની થવાના એંધાણ તો દેખાઈ જ રહ્યા છે। જેમાં બીજી બાજુ જો કેન્દ્ર સ્તરની વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અજીત ડોભાલ તેમજ સેનાના વડાઓ સાથે સતત બેઠક યોજી રહ્યા છે। અને બીજી બાજુ જો આપણે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા એક બીજી જાહેરાત પણ કરવામાં આવી છે કે ગુજરાતીઓએ ગભરાવાની જરૂર નથી, રાજ્યના લોકોએ કોઈ પણ ભોગે ગભરાવાની જરૂર નથી। જેમાં રાજ્ય સરકાર પાસે જીવન આવશ્યક ચીજ વસ્તુઓ છે, જેમાં દવા, ઈંધણ સહિતનો પૂરતો જથ્થો જે છે તે હાલમાં ગુજરાત સરકાર પાસે છે। મેં તમને પહેલાં જ કહ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા એવી સતત જાહેરાતો કરવામાં આવી છે કે આપણી પાસે પૂરતો ખાદ્ય પદાર્થનો જથ્થો પણ છે, ઈંધણ પણ છે, તેલ પણ છે। એટલે આપણે પેટ્રોલ પંપ કે દુકાનોમાં જઈને પડાપડી કરવાની જરૂર નથી, કારણ કે આપણી પાસે બધો જ પૂરતો જથ્થો છે। જો ક્યાંક યુદ્ધની પરિસ્થિતિ સર્જાય છે, પાકિસ્તાન દ્વારા મોટો હુમલો કરવામાં આવે છે તો આપણી પાસે પૂરતી વ્યવસ્થા ખાદ્ય પદાર્થની પણ છે। એટલા માટે જે છે તે ખાસ લોકોએ પડાપડી કરવાની જરૂર નથી અને બને ત્યાં સુધી ઘરની બહાર ઓછું જવું એ વધારે હિતાવહ રહેશે આ સમય દરમિયાન। અને તે વચ્ચે મારે બધા જ દર્શક મિત્રોને અપીલ છે કે જો તમે હજુ સુધી લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો સતત તેને સબસ્ક્રાઇબ કરતા રહેજો। અમે તમને ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે તેની અપડેટ્સ જે છે તે સતત આપતા રહીશું। જો તમને કોઈ પ્રશ્ન હોય છતાં તમે કમેન્ટ પણ કરી દેજો। જો શક્ય હશે તો તમારો કોઈ પણ જો ક્વેરી હશે, તમારો કોઈ પ્રશ્ન હશે તો તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન અમે કરીશું। એટલા માટે પહેલાં લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરતા રહેજો। અને હાલમાં જો ગુજરાતના સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં હાલ જે કચ્છનું કંડલા બંદર છે, કંડલા પોર્ટ છે તે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે। જ્યાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ થતી જેટલી પણ વસ્તુઓ છે તેને સ્થગિત કરી દેવામાં આવી છે। અને સૌથી મોટા સમાચાર તો એ છે કે જામનગરમાં આપાતકાલીન સ્થિતિ જે છે તે નિર્માણ થઈ ચૂકી છે। લોકોને એવું આવેદન આપવામાં આવી રહ્યું છે, એવું નિવેદન આપવામાં આવી રહ્યું છે, સૂચના આપવામાં આવી રહી છે કે લોકોએ કામ વગર ખાસ બહાર ન નીકળવું જોઈએ। જામનગરમાં રહેતા જેટલા પણ દર્શક મિત્રો જો આ સમાચાર જોઈ રહ્યા છે તો ખાસ સાંભળી લેજો, કારણ કે સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે હાલમાં જેટલા પણ જામનગરમાં વ્યવસાય વેપાર ચાલી રહ્યા છે, દુકાનો ધમધમી રહી છે તો તેમને મહેરબાની કરીને બંધ કરી દેવી જોઈએ। સુરક્ષિત સ્થળોએ નીકળી જવું જોઈએ જે રીતની હાલ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। એટલે કે જામનગર જિલ્લામાં આપાતકાલીન સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે, એટલે ખાસ તેમને આ વિગત ધ્યાનમાં લેવાની જરૂર છે। અને બીજી બાજુ જો હાલમાં